અત્યારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય અથવા આવવાની હોય તો આ ચૂંટણીમાં વિજયી ઉમેદવારની સંખ્યાના મુજબ ભારતીય જનતા પાર્ટી પહેલા ક્રમ પર છે, કોંગ્રેસ પાર્ટી બીજા ક્રમ પર છે અને આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમ પર છે. જો 1.5 વર્ષના અંદરમાં કોઈ પણ ચોથા રાજકીય પક્ષ ગુજરાતમાં પ્રવેશ કરે અને મજબૂતાઈથી પોતાના વિચાર જનતાના સમક્ષ રાખે તો હોઈ શકે છે કે આમ આદમી પાર્ટી ચોથા ક્રમ ઉપર ચાલી જાય.